હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 3 સંખ્યાઓની રમતની આજે આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 5 છે. આગળના 4 લેક્ચર તમે ના જોયા હોય તો ચેપ્ટરના પ્લેલિસ્ટમાં જઈ અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. આજે આપણે લેક્ચર નંબર 5માં પેજ નંબર 60 અને 61ની આજે આપણે વાત કરીશું. તો ચલો આપણે શરૂઆત કરીએ. જે આજનો આપણો ટોપિક છે, ટોપિક 3.4, જેનું નામ છે અહીંયા અંકોની રમત. હવે અંકો કોને કહેવાય? તો અહીંયા તમારા અંકો છે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આવી રીતે આમ તમારા કુલ 10 અંકો છે. પણ તમારી બુકમાં અહીંયા 0 ને અંક ગણ્યો નથી, કે એક અંકના જે અંક લખેલા છે એમાં તમે અહીંયા જુઓ કે એક અંકની સંખ્યામાં અહીંયા 1 થી 9 અને અહીંયા પણ શરૂઆત 1 થી કરી છે. તો અહીંયા પણ આપણે 0 ને ગણીશું નહીં. ચલો તમારી બુકમાં જે આપેલું છે એને એ જ આપણે અહીંયા લખીએ. તો 1 થી 9 તમારા અહીંયા ટોટલ 9 અંકો છે. ઓકે, પણ તમારે જો તમે 0 થી શરૂઆત કરો તો તમારા અંક કયા કહેવાય? જેની પાછળ કોઈ સંખ્યા બીજી સંખ્યા ન હોય. જેમ કે બે અંકો જોડાઈને શું બનાવે? અહીંયા સંખ્યા બનાવે. જેમ કે આ 65 છે તો આમાં 6 એક અંક છે અને 5 એક અંક છે. પણ 65 જો જોડાઈ જાય 6 અને 5 તો એ શું બની જાય? અહીંયા સંખ્યા બની જાય, અંકમાંથી સંખ્યા બની ગઈ. જેમ કે આપણા ચેપ્ટરનું નામ શું છે? સંખ્યાની રમત. પણ હવે જે આપણો ટોપિક છે એ શું છે? અહીંયા અંકોની રમત. તો અહીંયા માત્ર આપણે અંકોની વાત કરવાના છીએ, જેમાં તમારે અંકો જોડાઈ અને સંખ્યા બનાવશે. તો અહીંયા તમને પહેલો ટોપિક આપેલો છે અહીંયા કે એક અંકની સંખ્યાઓ કેટલી છે? અહીંયા તો 1 થી લઈને 9 તમારી અહીંયા ટોટલ 9 સંખ્યાઓ છે. પછી બે અંકની સંખ્યાઓ કઈ આવે? તો તમારી 9 થી આગળ જે પણ સંખ્યા આવશે એ બે અંકની આવશે. જેમ કે 10 થી લઈ અને 99 સુધી. જેમ કે તમે 100 સુધી જશો તો એ તમારું શું થઈ જશે? અહીંયા 3 અંકની થઈ જશે. ચલો હું તમને સમજાવું. જેમ કે તમારી એક અંકની સંખ્યા અહીંયા મેં ઓલરેડી લખેલી જ છે. આ રહી જો 1 થી લઈને અહીંયા 9 તમારી સંખ્યાઓ છે, એટલે એ 9 અંકો છે. હવે આપણે બે અંકની સંખ્યાઓ આમાં કઈ આવશે? તો અહીંયા આપણે લખીશું કે 10 થી લઈ અને 99 સુધી. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે 10 થી લઈ અને 99 સુધી. અને સંખ્યાઓ કેટલી થઈ જશે? તો તમારે અહીંયા સિમ્પલી જુઓ, તમારે 1 થી લઈ અને 99 સુધીમાં કેટલી સંખ્યા છે? અહીંયા 99 છે. તો તમે કહેશો આમાં તો એક અંકની પણ આવી ગઈ અને બે અંકની પણ આવી ગઈ. તો હા, હું એ જ અહીંયા વાત કરી રહ્યો છું કે તમારી જે અહીંયા ટોટલ 99 સંખ્યા છે એમાંથી તમે જો એક અંકની સંખ્યા અહીંયા બાદ કરી દેશો 9 તમારી, તો અહીંયા કેટલી મળી જશે તમને? અહીંયા 90 મળી જશે. અને આ 90 શું છે? અહીંયા બે અંકની સંખ્યાઓ છે. એટલે કે 10 થી લઈ અને 99 સુધી તમારી કેટલી સંખ્યાઓ છે? અહીંયા 90 સંખ્યા છે. તો અહીંયા આપણે લખીશું કે 90 તમારી સંખ્યાઓ બને છે 10 થી લઈને 99 સુધી. આવી રીતે 3 અંકની સંખ્યા કઈ આવશે? તો 3 અંકની શરૂઆત અહીંયા થશે તમારી ક્યાંથી? 100 થી શરૂઆત થશે અને 999 સુધી અહીંયા તમારી 3 અંકની સંખ્યા જશે. જો તમે 1000 લખશો અહીંયા તો આ શું થઈ ગઈ? અહીંયા 4 અંકની સંખ્યા થઈ ગઈ. તો આ 3 અંકમાં આવશે નહીં. હવે જો તમારે 3 અંકની સંખ્યાઓ શોધવી હોય કેટલી છે, તો એની પહેલાં અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા 3 અંકની સંખ્યા શું છે? અહીંયા 100 થી લઈ અને 999 સુધી. ઓકે, તો આ આપણું સિમ્પલી લખાઈ ગયું છે. અને કેટલી સંખ્યાઓ છે? તો જો 1 થી લઈ અને 999માં કેટલી સંખ્યા છે? અહીંયા હું તમને સૌથી સિમ્પલ રીત શીખવાડું છું. તો કે અહીંયા 999 સંખ્યાઓ છે. હવે આમાં એક અંકની પણ આવી ગઈ, બે અંકની પણ આવી ગઈ અને 3 અંકની પણ આવી ગઈ. તો અહીંયા પહેલાં આપણે બે અંકની સંખ્યા બાદ કરીએ. તો બે અંકની સંખ્યા કેટલી છે? અહીંયા 90 હતી, તો એ આપણે બાદ કરીએ. પછી આપણે એમાંથી એક અંકની સંખ્યા બાદ કરીએ. તો એક અંકની સંખ્યા કેટલી હતી? અહીંયા 9 હતી, તો એ આપણે અહીંયા બાદ કરીએ. તો અહીંયા જો 9 માંથી 9 જશે તો 0, 9 માંથી 9 જશે 0, અને અહીંયા 9 માંથી કઈ જશે? નહીં તો 9. તો આપણને કેટલી સંખ્યા મળી? અહીંયા 3 અંકની આપણને અહીંયા 900 સંખ્યા મળી. આપણે બાદ બાકી કરી એટલે. હવે જો તમને એક પેટર્ન દેખાય છે અહીંયા કે પહેલાં એક અંકમાં 9 હતા, પછી 90 થયા, પછી 900 થયા. તો આગળ આપણે 4 અંકની ચેક કરીશું તો આપણને અહીંયા જવાબ શું મળશે? 9000 મળશે. ચલો આપણે ચેક કરી લઈએ કે શું આપણને 9000 સંખ્યાઓ મળે છે. અને 4 અંકની સંખ્યાઓ તમારી કઈ થશે? તો 4 અંકની સંખ્યાઓ તમારી એ થશે અહીંયા કે 1000 થી લઈ અને આગળ તમારી 9999 છે. એ શું છે? અહીંયા તમારી 4 અંકની સંખ્યા છે. જો અહીંયા તમે 10000 લખશો તો એ શું થઈ જશે? તમારી અહીંયા 5 અંકની સંખ્યા થઈ જશે. તો એ અહીંયા 4 અંકની સંખ્યામાં આવશે નહીં. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે અહીં 1000 થી લઈ અને 9999 સુધી, 9999 સુધીની તમારી સંખ્યા છે. અને ચલો આપણે ચેક કરીએ કે અહીંયા 9000 તમારો જવાબ સંખ્યાઓ કેટલી બને છે? 9000 બને છે કે નહીં?
તો અહીંયા તમે સિમ્પલી લખો કે 1 થી લઈ અને 9999માં તમારી કેટલી સંખ્યા આવે? તો તમને ખબર છે કે 9999 સંખ્યા આવે. પણ આમાં તો શું છે, 1 અંકની સંખ્યા પણ આવી ગઈ, 2 અંકની પણ આવી ગઈ, 3 અંકની પણ આવી ગઈ અને 4 અંકની પણ આવી ગઈ. તો અહીંયા એમાંથી આપણે 2 અંકની, 3 અંકની અને 1 અંકની સંખ્યા આપણે બાદ કરી લઈએ. તો ચલો બાદ કરીએ. તો પહેલાં તો 3 અંકની સંખ્યા કેટલી છે? અહીંયા કેટલી હતી? સોરી, આપણી સંખ્યા હતી અહીંયા 900. તો એ આપણે બાદ કરીએ અહીંયા. ચલો આ બાદ કરીએ કે આ 900 ને આપણે અહીંયા બાદ કર્યા. પછી તમારી 2 અંકની સંખ્યા કેટલી હતી? 90 હતી અને 1 અંકની સંખ્યા 9 હતી. તો અહીંયા 900 પછી આપણે 90 ને બાદ કરીશું અને પછી આપણે 9 ને બાદ કરીએ. તો સિમ્પલી અહીંયા જો આ 9માંથી આ 9 જશે તો 0, આ 9માંથી આ 9 જશે તો 0, આ 9માંથી આ 9 જશે તો 0 અને પેલા 9માંથી કંઈ નહીં જાય તો અહીંયા સિમ્પલ આપણે 9 વધ્યા. તો આપણને જવાબ શું મળ્યો? અહીંયા 9000 મળ્યો. તો અહીંયા તમે જો આપણો જવાબ 9000 આવી ગયો કે કેટલી સંખ્યાઓ છે? 9000 છે. તમે આવી રીતે પાંચ અંકની સંખ્યા છે એની ગણતરી કરજો, તમારો જવાબ અહીંયા 90000 આવશે. કે કેટલી સંખ્યાઓ છે 5 અંકની? અહીંયા તમારી 90000 સંખ્યાઓ છે. અને ક્યાંથી શરૂઆત થાય છે? અહીંયા તો 10000થી લઈ અહીંયા 10000થી લઈ 99999 સુધીની તમારી જે પણ સંખ્યાઓ છે એ 5 અંકની સંખ્યાઓ છે. અને કુલ ટોટલ કેટલી સંખ્યાઓ છે? અહીંયા તો 90000 સંખ્યા છે. હવે આની ગણતરી તમારે જાતે કરવાની છે અને તમે કમેન્ટ બોક્સમાં ગણતરી કરી શકો છો અહીંયા કે જે છે ટોટલ 99999 એમાંથી તમે અહીંયા પહેલાં તો 9000 ને બાદ કરશો, પછી 900 ને બાદ કરશો, પછી 90 ને બાદ કરશો અને પછી 9 ને બાદ કરશો તો તમને સિમ્પલી અહીંયા 90000 મળી જશે. તો ઓકે, તો આ તમને ટોપિક સમજાઈ ગયો. 1 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યા, 3 અંકની સંખ્યા, 4 અંકની સંખ્યા અને 5 અંકની સંખ્યા. તો હવે આપણે આગળ વધીએ અને આપણે આગળનો ટોપિક શીખીએ. તો હવે અહીંયા આપણો ટોપિક છે કે સંખ્યાઓના અંકોના સરવાળા. તો હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે અંકોના સરવાળા કીધા છે. એટલે કે અંક તમારા કયા કહેવાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તમારા ટોટલ 9 અંકો છે. અને જો 2 અંકો જોડાઈ જાય તો એ તમારી સંખ્યા બનાવશે. જેમ કે અહીંયા જો અમુક સંખ્યાઓના અંકોનો સરવાળો કરે છે ત્યારે સરવાળો સમાન આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે તમે 68ના અંકોનો સરવાળો કરો, પછી અહીંયા 176ના અંકોનો સરવાળો કરો અથવા 545ના અંકોનો સરવાળો કરો તો તમને જવાબ શું મળે છે? અહીંયા 14 મળે છે. જો અહીંયા બાજુમાં લખેલું જ છે કે 6 + 8 તો પણ 14 મળ્યા. પછી 1 + 7 + 6 તો એ પણ આપણને 14 મળ્યા. અને 5 + 4 + 5 તો એ પણ આપણને 14 મળ્યા. એટલે કે કેટલીક સંખ્યાઓ છે જેના તમે અંકોનો સરવાળો કરશો તો તમને એ કેવો જવાબ તમને અહીંયા સમાન મળે છે. તો હવે આપણે જે પ્રશ્નો છે એ અહીંયા આપણે સોલ્વ કરીએ કે શું આપણને પ્રશ્નોમાં કીધું છે. તો વિચારો અને શોધો. તો અહીંયા અંકોનો સરવાળો 14. તો પહેલો પ્રશ્ન અહીંયા આપણને પૂછ્યો છે કે જેમના અંકોનો સરવાળો 14 થાય તેવી બીજી સંખ્યાઓ લખો. જેમ કે અહીંયા આપણને આપેલી હતી 68, 176, 145 એવી આપણે અહીંયા બીજી સંખ્યા લખવાની છે. તો પહેલાં તો ચલો આપણે સરવાળાનો પ્રયત્ન કરીએ અહીંયા. તો તમે જો અહીંયા પ્રયત્ન કરશો કે 1 + 13 લખશો તો આ તમારું ખોટું કહેવાય. કેમ ખોટું કહેવાય? કેમ કે અહીંયા 13 શું છે? અહીંયા સંખ્યા છે, અંક નથી. કેમ કે એ 2 અંકો જોડાઈને એક સંખ્યા બનાવે છે. તો આનો સરવાળો થાય છે 14, પણ અહીંયા બંને અંકો નથી, એક આપણી સંખ્યા છે. પછી અહીંયા તમે જો 2 + 12 કરશો તો એ પણ તમારું ખોટું પડશે. કેમ કે અહીંયા 12 શું છે? સંખ્યા છે. પછી અહીંયા તમે 3 + 11 કરશો, આ દરેક સંખ્યાનો અહીંયા સરવાળો 14 થાય છે પણ એમાં એક સંખ્યા છે તો 11 પણ નહીં આવે આમાં. પછી તમે અહીંયા 4 + શું કરશો? અહીંયા 10 કરશો તો 10 પણ શું છે? આપણી સંખ્યા છે. પણ જો હવે તમે આગળ અહીંયા કરી શકો છો કે 5 + 9 કરો તો આ તમારું સાચું જ છે. આનો સરવાળો 14 છે અને 5 અને 9 શું છે? અહીંયા અંક છે. એટલા માટે આપણી સંખ્યા કઈ બનશે? અહીંયા 59. પછી આગળ તમે કરી શકો છો અહીંયા આમાં એક વધારો અને આમાં એક તમે ઘટાડો કરતા જાઓ, તમારો સરવાળો 14 આવશે અને તમારી સંખ્યા બદલાતી જશે. જેમ કે અહીંયા 6 + તમે 8 કરશો તો પણ તમને અહીંયા 14 મળશે અને તમારી સંખ્યા કઈ બની? અહીંયા 68 બની. પછી અહીંયા તમે 7 + 7 કરશો તો પણ તમને અહીંયા સરવાળો કેટલો મળશે? 14 મળશે અને સંખ્યા કઈ મળી? 2 સાતડા જોડે અને 77 બનાવે છે. પછી અહીંયા 8 + 6 કરશો તો એનો સરવાળો પણ આપણને 14 મળશે અને સંખ્યા કઈ મળી આપણને? અહીંયા 86 મળી. પછી અહીંયા 9 + 5 કરશો તો પણ આપણને તમને અહીંયા 14 મળશે અને સંખ્યા આપણને 95 મળી. હવે જો તમે આગળ અહીંયા 10 લખશો તો એ તો શું બની જશે? તમારી અહીંયા સંખ્યા બની જશે. પણ અહીંયા આપણે અંકોનો સરવાળો કરવાનો છે. જો આપણે પ્રશ્નમાં વાંચો કે જેના અંકોનો સરવાળો અહીંયા 14 થતો એ અહીંયા તમારે લખવાનું હતું. તો અહીંયા 10 તો આગળ આપણી સંખ્યા બની જશે. તો આપણે 95 સુધી અહીંયા આપણે લખીશું. ઓકે, તો સમજણ પડી ગયા આટલા સુધી? હવે આ તો શું થઈ આપણી સિમ્પલી કે તમારી જે સંખ્યાઓ છે એમાં 2 અંકો છે. આપણે અહીંયા સંખ્યામાં 3 અંકો લઈએ જેનો સરવાળો આપણો 14 થાય. જેમ કે અહીંયા આપણે ચલો અલગ પેનનો અહીંયા ઉપયોગ કરીએ, બ્લુ પેનનો. કે અહીંયા
તમે અહીંયા કરશો જેમ કે આપણે ભાગલા પાડીએ, ચલો આપણે 5ના ભાગલા પાડીએ કે અહીંયા 1 અને 4 લખીએ તો અહીંયા 1 + 4 + અહીંયા 9, તો આનો સરવાળો કેટલો થાય? અહીંયા 14 થાય. તમે જો 1 ને 4 5 અને 9 એટલે કે અહીંયા 14 અને સંખ્યા કઈ બની આપણી 149. તો 149ના જે 3 અંકો છે એનો સરવાળો પણ અહીંયા 14 થાય છે. પછી આપણે અહીંયા ચલો ભાગલા પાડીએ કે હવે આપણે 9ના ભાગલા પાડીએ તો 5ને એમને એમ લખીએ અને 1 અને 8 લખીએ તો ઓકે. તો આનો પણ સરવાળો તમારો 14 થાય અને સંખ્યા આપણને મળી અહીંયા 158. આવી રીતે તમે અલગ અલગ સંખ્યા લખી શકો છો, તમે કોઈ પણ ફેરફાર કરી શકો છો, પણ તમારો સરવાળો 14 થવો જોઈએ. જેમ કે આપણે અહીંયા 5માં એક વધારો કરીએ 6 લખીએ અને 8માંથી એક ઘટાડી લઈએ તો અહીંયા શું બનશે? આપણને 167 મળશે, જેનો પણ સરવાળો 14 છે અને આપણને સંખ્યા મળી અહીંયા 167. તમે આગળ જઈ શકો છો આવી રીતે. હવે જેમ આપણે અહીંયા આગળ 1 લખતા હતા એવી રીતે આગળ તમે અહીંયા 6 અને 7 પણ લખી શકો છો. જેમ કે અહીંયા આપણે 6 ને લખીએ 6 + 1 + 7 તો આપણું શું થઈ ગયું? સરવાળો તો 14 છે, સંખ્યા આપણી 617 મળી. પછી અહીંયા તમે એ પણ લખી શકો. ચલો આપણે અહીંયા થોડી જગ્યા કરી લઈએ કે ઓકે એક જ સંખ્યા આપણે હવે અહીંયા લખવાની છે કે આપણે 7 આગળ લખીએ. અહીંયા 7 + 6 + 1 લખશો તમે અહીંયા તો સરવાળો 14 છે, સંખ્યા આપણને મળી 761. તો આવી તમે અસંખ્ય સંખ્યાઓ લખી શકો છો કે જેનો સરવાળો અહીંયા 14 થાય. હું તમને બતાવીશ કે તમે કેવી કેવી સંખ્યા લખી શકો છો. તમને સૌથી મોટી સંખ્યા કોઈ પણ પૂછે કે જેનો સરવાળો 14 થાય એ ક્યારે પણ તમને મળે નહીં. તમે કોઈ પણ સંખ્યા લખશો તો બીજો એના કરતાં મોટી લખશે. ક્યારે? હું તમને અહીંયા આ લેક્ચરમાં સમજાવવાનો છું. આ પ્રશ્નમાં આપણે અહીંયા સમજીશું પણ આપણે એના માટે આગળ જવાનું છે. તો એ તમને સમજ પડી ગઈ સિમ્પલી. તમે અહીંયા આવી રીતે પણ કરી શકો છો. જેમ કે અહીંયા આપણે સરવાળો 14 કરવો હોય તો કેવી રીતે કરીશું? અહીંયા જેમ કે અહીંયા 1 હતા, હવે એની જગ્યાએ તમે 2 પણ લઈ શકો છો. અહીંયા જેમ કે 2 + 3 + 9 તો આનો સરવાળો કેટલો થાય? અહીંયા 14 થાય અને આપણી સંખ્યા કઈ બની? અહીંયા 339 બની. તો તમે આવી રીતે પછી અહીંયા તમે 3 ને પણ આગળ લખી શકો છો. જેમ કે અહીંયા 3 + 5 + 6 તો આનો સરવાળો પણ અહીંયા 14 થાય છે અને સંખ્યા આપણને મળી અહીંયા 356. તો આવી તમે ઘણી બધી સંખ્યા લઈ શકો છો. હવે આપણે જેમ 2 અંકની સંખ્યા લીધી, 3 અંકની સંખ્યા લીધી, એમ અહીંયા આપણે 4 અંકની સંખ્યા પણ અહીંયા લઈ શકીએ છીએ. જેમ કે અહીંયા આપણે કરીએ કે અહીંયા 1 + 2 + 3 + અહીંયા 8 તો આનો સરવાળો આપણને 14 મળશે અને સંખ્યા કઈ છે અહીંયા? તો અહીંયા આપણને સંખ્યા મળી છે 1238. પછી આપણે 5 અંકની સંખ્યા પણ અહીંયા લઈ શકીએ છીએ. જેમ કે અહીંયા 1 + 1 + 1 + અહીંયા 2 + અહીંયા 9 તો આનો સરવાળો આપણને 14 મળ્યો અને સંખ્યા કઈ છે? અહીંયા 11129. તો અહીંયા આપણી 4 અંકની સંખ્યા થઈ ગઈ. અહીંયા 5 અંકની, તમે 6 અંકની પણ લઈ શકો છો, 14 અંકની પણ લઈ શકો છો અને 50 અંકની સંખ્યાનો સરવાળો પણ 14 થઈ શકે. તમે કહેશો હું દરેક 1 લઉં તો પણ અહીંયા 14 અંકની સંખ્યા બને. હું તમને સમજાવું કે તમે 50 અંકની સંખ્યા લેશો તો પણ એનો સરવાળો 14 થાય. તો ચલો આપણે આગળ વધીએ. તો આ પ્રશ્ન સિમ્પલ તમારો સોલ્વ થઈ ગયો. આગળના પ્રશ્નમાં હું તમને સમજાવીશ. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે જેનો સરવાળો અહીંયા 14 થાય એવી બીજી સંખ્યાઓ લખો. તો અહીંયા આપણે ઘણી બધી સંખ્યાઓ લખી દીધી છે. તમે આમાંથી કેટલી લખી શકો છો અથવા બધી પણ લખી શકો છો તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હવે આપણે અહીંયા બીજો પ્રશ્ન વાંચીએ કે અહીંયા 14 અંકોનો સરવાળો 14 હોય તેવી સૌથી નાની સંખ્યા કઈ છે? તો અહીંયા જો પહેલાં તો સૌથી નાની સંખ્યા 2 અંકની સંખ્યા હશે. હવે 2 અંકમાં એવી કઈ સંખ્યા છે જેનો સરવાળો 14 થાય સૌથી નાની છે? તો અહીંયા 59 સૌથી નાની સંખ્યા છે. તો તમારો જવાબ શું આવશે? અહીંયા 59 છે. પહેલાં તો 2 અંકની સંખ્યા હોવી જોઈએ કેમ કે 2 અંકની સંખ્યા છે એ સૌથી નાની હશે. કેમ કે 1 અંક છે તો એમાં તો કોઈ સરવાળો થશે નહીં. 2 અંકની સંખ્યા હશે એમાં સૌથી 2 અંકની નાની સંખ્યા છે જેનો સરવાળો 14 થાય એવી 59 છે. આના કરતાં નાની સંખ્યા તમને મળે તો તમે શોધી શકો છો કે જેનો સરવાળો 14 થાય. તો તમે શોધજો, મને કોમેન્ટમાં લખજો, કદાચ હું ખોટો પણ હોય પણ તમારે અહીંયા સાચો આન્સર લખવાનો છે. મારો આન્સર અહીંયા 59 છે. પછી આપણે આગળ જઈએ કે અંકોનો સરવાળો 14 થતો હોય એવી સૌથી મોટી 5 અંકની સંખ્યા. તો પહેલાં તો આપણે સૌથી મોટી 5 અંકની સંખ્યા અહીંયા લખીએ. તો 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? અહીંયા 99999. પણ તમારે શું લખવાનું છે? અહીંયા એવી 5 અંકની સંખ્યા સૌથી મોટી જેનો સરવાળો 14 થતો હોય. આમાં તો સરવાળો કેટલો થાય છે? અહીંયા 45 થાય છે. તમે 9 સરવાળો કરશો તો અહીંયા 14 કરવા માટે આપણે અહીંયા શું કરીશું? પહેલાં 9 લખીશું, પછી અહીંયા 5 લખીએ અને પછી આપણે પાછળ 0 લખી દઈએ 3. તો આનો સરવાળો શું થાય? 9 + 5 એ તો 14 થઈ ગયા અને પાછળના 0ની કંઈ વેલ્યુ નથી સરવાળામાં. તો આનો સરવાળો આપણને 14 મળે છે અને આ શું છે? અહીંયા
સૌથી મોટી 5 અંકની સંખ્યા છે જેનો સરવાળો 14 છે. કેમ કે અહીંયા આપણે ઓલરેડી આગળ નવડો તો લખવો જ પડે, તો આપણી સંખ્યા થોડી મોટી બને. એના પાછળ આપણે 5 લખ્યા અને પાછળ દરેક આપણે 0 લખી દીધા. તો આ 95,000 છે એ એવી સંખ્યા છે કે જેનો સરવાળો 14 છે અને એવી સંખ્યા 5 અંકની મોટી છે. આના કરતાં તમે મોટી સંખ્યા શોધી શકો તો મને કોમેન્ટમાં લખજો કે જેનો સરવાળો 14 થતો હોય અને 5 અંકની સંખ્યા હોય. આના કરતાં મોટી જો જેમ કે આ 9,999 સૌથી મોટી સંખ્યા છે પણ એનો સરવાળો 45 થાય છે, 14 થતો નથી, તો તમારે આવી રીતે જવાબ નથી લખવાનો. તમારે સૌથી મોટી સંખ્યા પણ લખવાની છે 5 અંકની, પણ એનો સરવાળો 14 થતો હોવો જોઈએ. તો ઓકે, આ પ્રશ્ન પણ આપણો અહીંયા પૂર્ણ થઈ ગયો, જેનો જવાબ આપણને મળ્યો અહીંયા 95,000. તો આપણે આગળ વધીએ. હવે આગળના પ્રશ્નનો જવાબ સોલ્વ કરીએ. તો પ્રશ્ન ડી અહીંયા, એવી મોટામાં મોટી સંખ્યા કઈ બનાવી શકાય જેના અંકોનો સરવાળો અહીંયા 14 હોય? શું તમે તેનાથી મોટી સંખ્યા બનાવી શકો છો? ચાલો આપણે બનાવીએ અહીંયા સંખ્યાઓ. જેમ કે સૌથી મોટી સંખ્યા આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે બધા જ 1 લઈએ. જેમ કે 1 + 1 + 1 + 1 4 વખત, 5 વખત, 6 વખત, 7 વખત, 8, 9, 10, 11, 12, 13 અને 14. તો આનો સરવાળો શું થશે? 14 થશે. અને આપણી સંખ્યા કઈ મળી અહીંયા આપણને? આવી રીતે તમે 14 એકડા લખી શકો છો. તો આ આપણી સિમ્પલી આપણી શું થઈ ગઈ? અહીંયા સંખ્યા થઈ ગઈ. હવે આના કરતાં મોટી સંખ્યા પણ હું લખી શકું છું, તમને હું બતાવું. જેમ કે અહીંયા આપણે લખીએ, ચલો આપણે અહીંયા રેડ પેનથી લખીએ કે આ આપણે શરૂઆત કરી સંખ્યાનો એકડો લખ્યો, એની પાછળ 1, 2, 3 0 મૂકી દીધા, પાછો અહીંયા એકડો મૂક્યો, ફરીથી મેં 2 0 મૂકી દીધા, પાછો એકડો મૂક્યો, પછી અહીંયા મેં ફરીથી 5 0 મૂકી દીધા, ફરીથી અહીંયા એકડો મૂક્યો. તમે આવી સંખ્યા લખી શકો છો. હવે તમે જેટલા અંક વચ્ચે 0 ઉમેરતા જશો એટલી તમારી સંખ્યા અહીંયા મોટી બનતી જશે. હવે તમે 1ની જગ્યાએ અહીંયા 2 પણ લખી શકો. જેમ કે અહીંયા 2, પછી તમે 0 મૂકો, 1, તમે કોઈ પણ અહીંયા નંબર રેન્ડમલી લઈ શકો છો. પણ તમારે એનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ? 14 થતો હોવો જોઈએ. હવે તમે એમ કહો કે સૌથી મોટી સંખ્યા આ છે, તો એના કરતાં પણ હું અહીંયા મોટી સંખ્યા લખી શકું છું. કેમ કે તમને સૌથી મોટી સંખ્યામાં મળશે નહીં. કેમ કે તમે અહીંયા 50 0 ઉમેરશો તો હું અંદર 100 0 ઉમેરીશ. તમે અહીંયા 500 0 ઉમેરશો તો હું અંદર 1000 0 ઉમેરીશ. તો એવી તમને ક્યારે પણ મોટી સંખ્યા મળશે નહીં કે જેનો સરવાળો 14 થાય. તમારા મગજમાં કેવું છે અહીંયા કે દરેક એકડા લખીએ તો અહીંયા 14 થઈ જશે, પણ આના કરતાં બી મોટી સંખ્યા હોય તો મેં તમને અહીંયા 0 મૂકીને શીખવાડી દીધું. તો આ તમારો અહીંયા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ક્યારે પણ આપણને સંખ્યાનો સરવાળો આટલો થાય કે આટલો થાય, ક્યારે પણ મોટી સંખ્યા મળે નહીં. કેમ કે તમે એમાં જેટલા 0 ઉમેરતા જશો એટલે અહીંયા સંખ્યા મોટી બની જશે. જેમ કે અહીંયા છે આ 1001 છે અહીંયા, અને આ અહીંયા ધારો કે આપણે લખીએ અહીંયા ચલો 1001. આના કરતાં ચલો આપણે મોટી સંખ્યા લઈએ અહીંયા 1003, અને બીજી સંખ્યા આપણે લખીએ અહીંયા 202. તો જો આમાં પણ સરવાળો અહીંયા 4 છે અને આમાં પણ સરવાળો 4 છે, પણ કઈ સંખ્યા મોટી છે? અહીંયા 1003 અહીંયા મોટી છે. તો તમે અહીંયા જેટલા વધારે 0 ઉમેરશો એટલે તમારી સંખ્યા મોટી બની જશે. તો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો અહીંયા તમારો સિમ્પલી. તો ચલો અહીંયા આપણે રફને રિમૂવ કરીએ અને આપણો જે પ્રશ્ન હતો એ અહીંયા પૂરો થઈ ગયો કે જેનો સરવાળો અહીંયા 14 થાય. એ આપણો પહેલો પ્રશ્ન હતો, એ અહીંયા સિમ્પલી આપણે પૂર્ણ કરી દીધો. તમને અહીંયા દરેક કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કર્યો. તો હવે અહીંયા આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે કે અહીંયા 40 થી 70 સુધીની તમામ સંખ્યાઓના અંકોના સરવાળા શોધો અને તમારા અવલોકનોની વર્ગમાં ચર્ચા કરો. તો 40 અને 70, 40 થી 70 વચ્ચે જે પણ તમારી સંખ્યા આવતી હોય એના તમારે અહીંયા અંકોનો સરવાળો કરવાનો છે. જેમ કે અહીંયા જો મેં ઓલરેડી તમને લખીને જ આપ્યું છે. જેમ કે 41 છે તો 41માં શું આવે? 4 અને 1, તો એનો સરવાળો કેટલો થાય? અહીંયા 5. તો હું ઓલરેડી અહીંયા લખીને આવ્યો છું કેમ કે તમારો ટાઈમ ના બગડે અને તમારો સમય બગડે નહીં. આમે તમને અહીંયા સિમ્પલી ખબર જ છે. જેમ કે અહીંયા 42માં 4 અને 2 છે તો એનો સરવાળો અહીંયા 6 છે. આવી રીતે દરેક તમારી જે સંખ્યા છે જે 40 થી 70 વચ્ચે આવતી હોય એનો અહીંયા તમારે સરવાળો કરવાનો છે. હવે તમને અહીંયા શું કીધું છે કે તમારા અવલોકનો નોંધો. આમાં તમને કોઈ પેટર્ન દેખાય છે? જેમ કે અહીંયા તમે જુઓ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. તો અહીંયા તમને ગણતરીની સંખ્યા મળી, પણ જેવા તમારા 50 આવશે એવો તમારો અંક બદલાઈ જશે. ફરીથી તમારી ગણતરીની શરૂઆત થશે. જેમ કે અહીંયા 5 થશે, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. પણ ફરીથી જેવા 60 આવે એવા અહીંયા તમારો અંક બદલાઈ ગયો 6. જેમ કે 60માં 6 અને 0 છે તો એનો સરવાળો તમારો 6 જ થાય. ફરીથી અહીંયા તમારી ગણતરીની શરૂઆત થશે 6, 7, 8, 9, 10. આવી તમે 15 સુધી પહોંચશો, પાછા અહીંયા 7 આવી જશે. પાછા તમે આગળ 16 સુધી પહોંચશો, પાછા તમારા 8 આવી જશે. પણ અહીંયા આપણે ખાલી 40 થી 70 સુધીના અંક લેવાના હતા. તો અહીંયા તમે શું તમારા અવલોકન મળ્યા કે તમે જો અહીંયા 40 થી 70 સુધીની સંખ્યાનો અહીંયા સરવાળો કરો છો તો આમ તો તમને ગણતરીની સંખ્યા મળે છે, પણ જે તમારા દશકના અંકો છે 50 હોય, 60 હોય, 70 હોય, ત્યાંથી ગણતરીની ફરીથી અહીંયા શરૂઆત થાય છે. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. પ્રશ્ન નંબર 2 પણ તમને અહીંયા સિમ્પલી આવડી ગયો.
તો હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર 3ની ગણતરી કરીએ કે એમાં આપણને શું આપેલું છે, રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ। તો પ્રશ્ન નંબર 3, જેના અંકો ક્રમિક હોય તેવી 3 અંકની સંખ્યાઓના અંકોના સરવાળાની ગણતરી કરો। ઉદાહરણ તરીકે 3, 4 અને 5। શું તમને કોઈ પેટર્ન દેખાય છે? શું આ પેટર્ન ચાલુ રહેશે? તો ચલો આપણે સંખ્યાઓ લખીએ। પહેલાં તો કેવી હોવી જોઈએ? અહીંયા 3 અંકની હોવી જોઈએ અને ક્રમિક હોવી જોઈએ। તો 3 અંકની સંખ્યા આપણે લખીએ 1, 2 અને 3। હવે ક્રમિક એટલે શું? એકબીજાની આસપાસ અથવા એકબીજાના પછી આવે, જેમ કે 1, 2, 3। પછી આગળ તમે લખી શકો અહીંયા 2, 3, 4। પછી તમે લખી શકો અહીંયા 3, 4, 5। પછી અહીંયા 6, સરખી આપણે લખીએ અહીંયા લાઇનસર 4, 5, 6। પછી અહીંયા તમે લખી શકો 5, 6, 7। પછી અહીંયા લખી શકો 6, 7, 8 અને અહીંયા 7, 8, 9। તો આવી રીતે આ સંખ્યાઓ કેવી છે? દરેક સંખ્યા અહીંયા 3 અંકની છે અને ક્રમિક સંખ્યાઓ છે, એકબીજાના પછી આવતી સંખ્યા અહીંયા છે। હવે આનો અહીંયા આપણે શું કરી કીધું હતું? અહીંયા સંખ્યાઓના અંકોના સરવાળાની ગણતરી કરો। તો ચલો આપણે અહીંયા સરવાળો કરીએ અને શું તમને કોઈ પેટર્ન દેખાય છે? તો પહેલાં આપણે સરવાળો કરીએ, પછી આપણને ખબર પડશે કે કોઈ પેટર્ન દેખાય છે કે નહીં। તો અહીંયા 1, 2 અને 3નો આપણો સરવાળો થશે અહીંયા 6। પછી આગળ 2 અને 5 થશે તમારા, 2 અને 3 થશે 5 અને પછી 4 અહીંયા તમારા 9 થઈ જશે। પછી આગળ 3 અને 4 7, 7 ને 5 અહીંયા 12। પછી આગળ 4 અને 5 9, 9 ને 6 અહીંયા તમારા થઈ જશે 15। પછી 5 અને 6 11, 11 ને 7 અહીંયા થશે 18। પછી 6 અને 7 આપણા થશે અહીંયા 13, 13 ને 8 અહીંયા તમારા થશે 21। પછી 7 અને 8 અહીંયા 15, 15 ને 9 અહીંયા 24। તો જો અહીંયા તમને અહીંયા શું મળે છે? 6, 9, 12, 15, 18, 21 અને 24। તો આ શું છે? અહીંયા સિમ્પલ આપણે 3ના ઘડિયામાં આવતી સંખ્યા છે। તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે શું છે? આપણો 3નો ઘડિયો છે અથવા 3ના ગુણક છે। ચલો આપણે લખીએ અહીંયા 3નો ઘડિયો અથવા 3ના ગુણક છે। આપણને જે પ્રશ્નમાં પૂછ્યું હતું કે જે 3 અંકની સંખ્યા લખો જે ક્રમિક હોવી જોઈએ, પછી એમના અંકોનો સરવાળો કરો અને જે સરવાળામાં તમને કઈ પેટર્ન દેખાય છે? તો 3નો ઘડિયો અથવા 3ના ગુણક દેખાય છે। ઓકે, તો બસ અહીંયા આપણો સિમ્પલી પ્રશ્ન નંબર 3 પૂર્ણ થઈ ગયો। હવે આપણે આગળનો ટોપિક જોઈએ। હવે તો આગળનો ટોપિક છે અહીંયા અંક શોધક। તો અહીંયા આપણે અંકને શોધવાનો છે। હવે આપણે ઘણી બધી ગણતરી કરી લીધી, હવે આપણે ડિટેક્ટિવ બનવાનો છે, CID બનવાનો છે અને આપણે અહીંયા અંકોને શોધવાના છે। તો જો આપણે અહીંયા શોધીએ તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે અહીંયા કે 1 થી 100 સુધીની સંખ્યા લખ્યા પછી દિનેશને આશ્ચર્ય થયું કે 7 અંક કેટલી વાર લખ્યો હશે। તો ચાલો આપણે ચેક કરીએ કે દિનેશે કેટલી વાર શોધ્યો હશે। તો અહીંયા આપણે 1 થી 100ની એવી સંખ્યા લખો જેમાં 7 આવતો હોય। તો પહેલાં તો 1 થી 10માં તમારું એક વાર 7 આવશે, પછી અહીંયા 17માં આવશે, પછી 27માં, પછી આગળ આપણે 37માં 7 આવશે, પછી અહીંયા 47માં આવશે, પછી 57માં આવશે, પછી 67માં આવશે। પછી આગળ જો હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, 77 નથી લખવાનું, એમ કે 70માં પણ 7 આવશે, 71માં પણ 7 આવશે, 72માં પણ 7 આવશે, 73માં પણ આવશે, 74માં પણ આવશે, 75માં પણ આવશે, 76માં પણ આવશે, આગળ અહીંયા 77માં પણ 7 આવશે, 78, પછી 79, પછી 80માં 7 નહીં આવે, પછી ડાયરેક્ટ અહીંયા 87માં આવશે અને પછી 97માં આવશે। તો હવે આપણે ગણતરી કરીએ અહીંયા કે 1 થી 100માં કેટલી વાર 7 આવે છે। તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 આ તમારે 2 વાર ગણવાનું છે। પછી અહીંયા 17, 18, 19 અને 20। તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે 1 થી 100માં અહીંયા 20 વાર 7 આવે છે। ઓકે, તો આપણને અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો, જે આપણો પ્રશ્ન હતો એ। તો અહીંયા આપણે બીજો પ્રશ્ન જોઈએ। અહીંયા તો પ્રશ્નમાં એ જ તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે 1 થી 100 સુધીની સંખ્યામાં 7 અંક કેટલી વાર આવે છે। તો આપણે અહીંયા શોધેલું જ છે કે 1 થી 100 સુધીની સંખ્યામાં અહીંયા 20 વાર 7 આવે છે। પછી આગળ આપણને અહીંયા બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે કે 1 થી 1000 સુધીની સંખ્યાઓમાં 7 અંક કેટલી વાર આવે છે। તો ચાલો આપણે એની ગણતરી કરીએ અહીંયા। તો ચાલો આપણે નીચે અહીંયા લખીએ। તો હવે આપણે સિમ્પલી ગણતરી કરવાની છે કે અહીંયા 1 થી 1000માં કેટલી વાર 7 આવે છે। તો હવે તમને એ તો ખબર છે અહીંયા કે 1 થી 100માં અહીંયા 20 વાર 7 આવે છે। પછી આગળ જે આપણી અહીંયા સંખ્યા છે 101 થી લઈ અને 200, તો એમાં પણ અહીંયા 20 જ વાર આવશે। જેમ કે હું તમને સમજાવું, તો અહીંયા શું છે, આપણી જે સંખ્યા હતી
1 થી 100 તમે ગણો કે અહીંયા 101 થી 200 ગણો, તમારું જે આપણા 7 હતા એ 107 થઈ જશે, જે સિમ્પલી 17 હતા 117 થઈ જશે, પછી જે અહીંયા 97 હતા 197 થશે, એટલે આપણો કોઈ પણ ફેરફાર થશે નહીં. તો 1 થી 100માં જેટલી વાર 100 જેટલી વાર 7 આવતા હતા એટલા જ 101 થી લઈને 200માં એટલું પણ 20 વાર જ આપણે અહીંયા 7 આવશે. આવી રીતે અહીંયા આપણું 301 થી લઈ અને 300માં પણ અહીંયા આપણે 20 જ વાર 7 આવશે, કેમ કે આપણી એની જ સંખ્યા આવશે, ખાલી આગળ આપણો અહીંયા 7 તગડો લાગશે. પછી અહીંયા 401 થી લઈ અને અહીંયા 301 આવશે. પહેલાં તો 301 આવી ગયા તો અહીંયા આપણે 200 આવશે, મારી અહીંયા ભૂલ થઈ છે. 201 થી લઈ 300, પછી અહીંયા 301 થી લઈ અને અહીંયા 400માં પણ અહીંયા આપણે 20 વાર 7 આવશે. પછી આગળ આપણે અહીંયા 401 થી લઈ અને 500માં પણ આપણે અહીંયા 20 વાર 7 આવશે. પછી આગળ આપણે અહીંયા 501 થી લઈ અને 600માં પણ આપણે અહીંયા 20 વાર 7 આવશે. પછી હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા 601 થી લઈ અને 700માં અહીંયા આપણા 20 અને +1 એટલે કે અહીંયા 21 વખત 7 આવશે. કેમ કે જે 601 થી લઈ અને 699 છે એમાં તો તમારે 20 વાર આવશે, પણ જે 700ની તમારી સંખ્યા છે એમાં પણ તમારો અહીંયા એક સાતડો છે, તો અહીંયા આપણે 21 વાર 7 આવશે. પછી આગળ આપણે જોઈએ અહીંયા તો કે 701 થી લઈ અને અહીંયા 800માં કેટલી વાર આવશે, તો જે તમારી પાછળની સંખ્યામાં આવે છે 20 વાર એ તો તમારા આવશે જ, પણ બીજા તમારા 99 વાર અહીંયા 7 આવશે. એટલે કે અહીંયા કેમ તો હું તમને સમજાવું. તો તમે અહીંયા જો આગળ તમારી સંખ્યા છે 701, 799, 701 થી લઈ અને 799 સુધી તો તમારા અહીંયા આગળ કેટલી વાર તમારા 7 આવશે, અહીંયા 99 વાર. અને જે પાછળની સંખ્યાઓ છે 1 2 3 4 5 6 7 પછી 11 થી 17 27 આવી રીતે બાકીની સંખ્યા તમારે 20 વાર 7 આવશે. એટલે કે 99 અને 20 વાર આમાં તમારા કેટલી વાર અહીંયા તમારા ટોટલ તમારા 119 વાર તમારા અહીંયા 7 આવશે. તો હવે આગળ આપણે જોઈએ અહીંયા તો 801 થી લઈ, ચલો આપણે એ જ પેનનો ઉપયોગ કરીએ અહીંયા. તો 801 થી લઈ અને 900માં પણ તમારા અહીંયા 20 જ વાર 7 આવશે. ઓકે, પછી અહીંયા તમારા 901 થી લઈ અને 1000 સુધીમાં પણ અહીંયા તમારા 20 જ વાર 7 આવશે. તો ચલો આપણે અહીંયા સરવાળો કરીએ ટોટલ કે કેટલી વખત આપણે અહીંયા 1 થી 1000માં 7 આવે છે. તો પહેલાં આપણે આ 20 વાળા અંકોને ગણી લઈએ. તો ચલો આપણે ગણીએ અહીંયા 1 2 3 4 5 6 7, હાલ ખાલી આપણે 20 જ વાળા ગણીએ છીએ અહીંયા 7, પછી 8 9 અને 10, એટલે કે પહેલાં તો આપણે અહીંયા 200 થઈ ગયા. પછી આગળ તમારે એક ખાસ તેને કોણ છે કે અહીંયા એકડો છે અને અહીંયા 99 છે, તો આ કેટલા થઈ ગયા, અહીંયા તમારા 100 થઈ ગયા. એટલે કે 200 અને 100 એટલે કે અહીંયા ટોટલ આપણે અહીંયા લખી શકીએ છીએ કે 1 થી 1000માં અહીંયા 300 વખત અથવા 300 વાર 300 વખત 7 આવે છે. ઓકે, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ મેઇન ક્યાં ભૂલ કરશે, અહીંયા એક તો આ કદાચ એકડો ભૂલી જશે, અહીંયા પણ 20 વાર 7 લખશે, અથવા અહીંયા 99માં ભૂલ કરશે, કાં તો અહીંયા 100 લખી દેશે, કાં તો અહીંયા 98 લખી દેશે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ ભૂલ કર્યા વગર તમારે સિમ્પલી ગણતરી કરવાની છે, જેમ મેં ગણતરી કરી એવી રીતે. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને અહીંયા વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ગણિત શીખવા મળે. તો આપણે આગળના લેક્ચરમાં હવે મળીશું આગળના ટોપિક સાથે.